વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ચલ બળ માટે આપણે કાર્ય વ્યાખ્યાયિત કર્યું, ત્યારબાદ ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેયને વ્યાખ્યાયિત કર્યો. આજનો ટોપિક છે આપણે સ્થિતિ ઉર્જાનો ખ્યાલ અને ખાસ કરીને આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવાના છે. તો સ્થિતિ ઉર્જા એટલે આપણા મગજમાં એક જ વસ્તુ આવે, એક પ્રકારની સંગ્રહિત ઉર્જા. સ્થિતિ ઉર્જા આપણે ઘણી પ્રકારની ઉર્જાઓ આગળ પણ ચર્ચા કરી હતી. તો સ્થિતિ ઉર્જા છે એક પ્રકારની સંગ્રહ થતી ઉર્જા છે. તો સ્થિતિ ઉર્જા મોટાભાગે બે પ્રકારની હોઈ શકે. કોને કોને કારણે? તો કે એક તો પદાર્થના સ્થાનને કારણે હોય સ્થિતિ ઉર્જા, અને બીજું પદાર્થની સંરચનાને કારણે. સ્થિતિ ઉર્જા છે એ બે કારણોથી હોઈ શકે. એક તો પદાર્થનું યોગ્ય સ્થાન, એને કારણે સ્થિતિ ઉર્જા આપણે મળતી હોય, અને એક પદાર્થની સંરચનાને કારણે. આપણે ખબર છે કે ઉર્જા દ્વારા હંમેશા મોટાભાગે આપણે કાર્ય કરીએ છીએ. તો સ્થિતિ ઉર્જા દ્વારા પણ આપણે અલગ અલગ પ્રકારના કાર્ય કરી શકીએ. પણ સ્થિતિ ઉર્જા કેવી રીતે સંગ્રહ થાય? તો બે પ્રકારે થાય. એક તો પદાર્થના સ્થાનને કારણે અને એક પદાર્થની સંરચનાને કારણે. સ્થાનને કારણે વાત કરીએ, દાખલા કે કોઈ પથ્થર છે એ પૃથ્વીથી તમે કોઈ એચ ઊંચાઈએ તમે લઈ જાઓ, તો તમારે એના માટે શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને કાર્ય જે કરો એ અહીંયા સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. અને જેવો પથ્થરને તમે મૂકો તો એ જ સ્થિતિ ઉર્જા જે સંગ્રહ થઈ ગયા એમાં, એને કારણે જ એ ક્યાં આવે? નીચે આવે, જે એનું ગતિ ઉર્જામાં શું થાય? રૂપાંતર. આ પેન છે એ અત્યારે એના સ્થાનને કારણે સ્થિતિ ઉર્જા ધરાવે છે. જો હું આ પેન છે જમીનથી અહીંયા લઈ આવવા માટે મારે કાર્ય કરવું પડે, દાખલા કે કાર્ય મારે 100 જૂલ કરવું પડે ને, તો 100 જૂલ જેટલી ઉર્જા એમાં સંગ્રહ થઈ ગઈ, જે પદાર્થના સ્થાનને કારણે છે. અને એને મૂકવું એને જ કારણે એ કેમાં આવી? ગતિ ઉર્જા આવી. તો એક તો પદાર્થના સ્થાનને કારણે આ રીતે તમને સ્થિતિ ઉર્જા મળે. ડેમ છે, આપણી પાણીની ટાંકી ઉપર ભરી હોય તો મોટરમાંથી પાણીમાં ટાંકીમાં ચડાવવું ઉપર, તો તમારે કાર્ય કરવું પડે, જે પાણીમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થઈ જાય. જેવો તમે નળ ખોલો અને જે પાણી આવે એ સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જામાં. જે મોટા મોટા ડેમ ભર્યા હોય તો એને યોગ્ય ઊંચાઈ એટલે કે સ્થાન આપવામાં આવે, જે ધોધ સ્વરૂપે ક્યાં પડે? નીચે પડે. તો એક તો સ્થિતિ ઉર્જા છે પદાર્થના સ્થાનને કારણે આ રીતે મળે, અને બીજું સ્થિતિ ઉર્જા પદાર્થની સંરચનાને કારણે પણ મળે. દાખલા કે કોઈ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગને તમે દબાવો તો તમારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો જેવી એને છોડો તો એ જેટલું કાર્ય કરો ને એટલી સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ થાય. અને છોડો તો સ્થિતિ ઉર્જાનું જ કેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. સ્પ્રિંગને તમે ખેંચો અથવા તો દબાવો ત્યારે સ્થિતિ ઉર્જાનો શું થાય? સંગ્રહ થાય. અને એને જ કારણે પાછી હતી સ્થિતિમાં આવે, એટલે કે ગતિ ઉર્જા એને મળે. તો આ છે ને એ સંરચનાને કારણે થાય. નોર્મલી તાર હોય અને એને તમે ખેંચો તો એમાં આવું થાય નહીં. પદાર્થની યોગ્ય શું હોવી જોઈએ? સંરચના હોવી જોઈએ, તો એમાં ટૂંકમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય. દાખલા કે રબર છે, તો રબરને તમે દબાવો તો સ્થિતિ ઉર્જાનો શું થાય? એમાં સંગ્રહ થાય. અને એને જ કારણે પાછું એ હતી એને સ્થિતિમાં આવે. આ ઉપરાંત કોઈ ધનુષ્ય છે, આ રીતે ધનુષ્ય છે એમાં તમે તીર છે, ધનુષ્યને ખેંચો તો જે વાંસ છે એ બેન્ડ થાય, અને બેન્ડ થાય એટલે તમે જે કાર્ય કરો ને એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ થાય એમાં. અને એને જ કારણે તીર છે એ સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર કરે? ગતિ ઉર્જામાં. તો મોટાભાગે ટૂંકમાં સ્થિતિ ઉર્જા બે પ્રકારે મળે. કોને કારણે? એક તો પદાર્થના સ્થાનને કારણે, જેના માટે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ આપણે આપ્યા, અને બીજું પદાર્થની સંરચનાને કારણે. દાખલા કે સ્પ્રિંગ છે, ધનુષ્ય છે, રબર છે, આ બધી કેવી છે? સંરચનાને કારણે સંગ્રહ થતી ઉર્જાઓ છે. અને આ સ્થિતિ ઉર્જા છે એનું મોટાભાગે તો આપણે કેમાં રૂપાંતર થતું હોય? ગતિ ઉર્જામાં જ રૂપાંતર થતું હોય. તો આપણે તો આજે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનો જ અભ્યાસ કરવાના છે, જેને આપણે ઇંગ્લિશમાં ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી કહીએ છીએ. તો ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે, બરાબર, એની અલગ અલગ પ્રોપર્ટી છે, એના વિશે આપણે આજે ચર્ચા કરવાના. તો ટાઇટલ લખશું આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા. ગુરુત્વ સ્થિતિ ઉર્જા, જેનો સિમ્બોલ યુ છે, તમારી ટેક્સ્ટબુકમાં એનો સિમ્બોલ વી ટાઈપ લીધો છે, પણ એ વિદ્યુત સ્થિતિમાનનો સિમ્બોલ આપણે ભવિષ્યમાં લેશું. અને પોપ્યુલર પણ નથી, અલગ અલગ તમે રેફરન્સ બુકમાં જુઓ તો સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ શું છે? યુ છે. તો તમારે જ્યાં વી છે ટેક્સ્ટબુકમાં, ત્યાં તમારે યુ ખાસ કરીને કરવાનું છે. ઓકે,
તો ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું પહેલાં આપણે સૂત્ર મેળવીએ. માનો કે આ જમીન છે, જમીન ઉપર એમ દળનો કોઈ આ બ્લોક છે. આ બ્લોકને તમે એ જ ઊંચાઈ લઈ જાઓ છો. કેટલી ઊંચાઈ લઈ જાઓ છો? એ જ ઊંચાઈએ. તો તમારે બળ લગાડવું પડે. કેટલું બળ લગાડવું પડે? તો કે જેટલું ગુરુત્વાકર્ષણ બળ Fg નીચે જે લાગે એટલું જ તમારે બળ લગાડવું પડે. અને એને કારણે આ જે હાઇટ છે, માનો કે h પ્રાપ્ત કરી, તો તમારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને કાર્ય કેટલું કરવું પડે? આપણે ખ્યાલ છે W બરાબર શું થાય? તો કે F × h. બંને એક જ દિશામાં છે એટલે કોસમાં કેટલો થાય? આ F અને આ h બંને એક જ દિશામાં એટલે FH. હવે આ બળ છે, આ બે બળ સેમ હોય તો આપણે ખ્યાલ છે F બરાબર ma અને ગુરુત્વ પ્રવેગ કેટલો છે? g છે. એટલે F બરાબર શું થાય? mg. એટલે W બરાબર શું થાય? mgh. તો તમારે ટૂંકમાં જે કાર્ય કરવું પડે છે એ કેટલું કરવું પડે છે? mgh. તો આ જેટલું ટૂંકમાં કાર્ય કર્યું ને એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ થાય. જોજો આ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે, ધ્યાન આપજો. કોના દ્વારા? બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે. ગુરુત્વ બળ દ્વારા થતું કાર્ય હોય ને તો અહીંયા cos 0 આવે. જો કેમ કે બળને બે એક જ દિશામાં છે, cos 0 કેટલા થાય? 1 થાય એટલે FH થાય. પણ જો તમને ટૂંકમાં એમ કહે કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય, તો સ્થાનાંતર ઉપર તરફ થાય છે, બળ નીચે તરફ, તો અહીંયા cos π આવે, તો માઇનસ આવે અહીંયા. બરાબર? તો એ પણ ખાસ નોટ કરવાનું થાય. ઓકે, તો આ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે એટલે F એક્સટર્નલ પણ કહી શકો એ રીતે. તો કેટલું કાર્ય કરવું પડે? તો કે mgh જેટલું. અને આ જે તમે કાર્ય કર્યું છે એ કાર્ય જ પદાર્થની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ થાય. કોને કારણે? તો કે એના સ્થાનને કારણે. જેવું તમે એને ત્યાંથી મૂકો તો એ સ્થિતિ ઊર્જાનું કેમાં રૂપાંતર થાય? આ રીતે ગતિ ઊર્જામાં રૂપાંતર થાય. તો જેટલું કાર્ય કરવું પડે એટલી સ્થિતિ ઊર્જામાં શું થાય? સંગ્રહ થાય. એટલે W બરાબર શું લખી શકો? U. અને U બરાબર શું થાય? mgh. તો ટૂંકમાં ગ્રાઉન્ડ ઉપર આપણે સ્થિતિ ઊર્જા U0 લીધેલી છે, એની સાપેક્ષમાં અહીંયા સ્થિતિ ઊર્જા આપણે U લીધી છે, એ પણ ખાસ આપણે નોટ કરવાનું થાય. તો સ્થિતિ ઊર્જા કેટલી થાય h ઊંચાઈએ? તો કે mgh. તો હું તમને એમ કહી દઉં કે ભાઈ આ પૃથ્વી છે, એનાથી 10 મીટર અંતરે, કેટલા અંતરે? 10 મીટર અંતરે એક પદાર્થ m બરાબર 5 કિલોનો છે. તો એની સ્થિતિ ઊર્જા કેટલી? જમીન ઉપર સ્થિતિ ઊર્જા આપણે 0 સમજેલ છે, તો એની સાપેક્ષમાં અહીંયા સ્થિતિ ઊર્જા U બરાબર શું થાય? mgh. m એટલે 5 કિલો, g એટલે 10 લઈ લઈએ આપણે એપ્રોક્સિમેટલી, અને h ઊંચાઈ એટલે 10 મીટર છે, એટલે 100 × 5 એટલે 500 જૂલ. તો ટૂંકમાં 5 કિલોના પદાર્થને ટૂંકમાં 10 મીટર ઊંચાઈ લઈ જવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડે? 500 જૂલ કરવું પડે. અને એ કાર્ય તમારું વેસ્ટ ન જાય, એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ થઈ જાય. જેવો એને મૂકો તો આ જે સ્થિતિ ઊર્જા છે એનું પાછું કેમાં રૂપાંતર થાય? ગતિ ઊર્જામાં. તો આ થઈ ગઈ ગુરુત્વ સ્થિતિ ઊર્જા, અને એનું સૂત્ર શું થાય? U બરાબર mgh, જ્યાં h એટલે પૃથ્વીથી h ઊંચાઈએ સ્થિતિ ઊર્જા છે, g એટલે શું છે? ગુરુત્વ પ્રવેગ, અને m એટલે પદાર્થનું શું છે? દળ. m બરાબર પદાર્થનું દળ, g એટલે શું છે? ગુરુત્વ પ્રવેગ, અને h એટલે શું છે? ઊંચાઈ. ઓકે, હવે આપણે આગળ વધીએ, કેમ કે આ ગુરુત્વાકર્ષણને કારણે છે. તો ગુરુત્વ ક્ષેત્ર છે કેવું છે ને એની આપણે પ્રોપર્ટી હવે મેળવવાના છે. ઓકે, પદાર્થને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો કરવું પડતું કાર્ય કોના ઉપર આધાર રાખે? તો અલગ અલગ જે પ્રોપર્ટી બહાર આવશે એ આપણે હવે નેક્સ્ટ મેળવવાની છે. ઓકે, તો આટલું લખી લ્યો. આ જમીન છે, માનો કે આ m દળનો પદાર્થ છે, એને એની ઊંચાઈ છે આપણે કહી દઈએ કે y1 છે, અને આ પદાર્થને ત્યારે ટૂંકમાં એનો વેગ માનો કે v1 છે, અહીંથી તમે આમ લઈ ગયા ત્યારે y1 ઊંચાઈ છે, અને y1 ઊંચાઈ એનો વેગ કેટલો છે? v1. અને અહીંયાથી એને તમે y2 ઊંચાઈ લઈ ગયા છો, આ દળને ક્યાં લઈ ગયા છો તમે? y2 ઊંચાઈએ.
અને ત્યાં એનો વેગ કેટલો થઈ ગયો v2. પદાર્થને આપણે y1 ઊંચાઈથી ક્યાં લઈ ગયા y2 ઊંચાઈ. y1 ઊંચાઈ વેગ v1 છે, y2 ઊંચાઈ એનો વેગ v2 છે. ઓકે, હવે આપણે y1 થી y2 ઊંચાઈને લઈ જવું હોય તો આપણે કાર્ય કરવું પડે, અને કાર્ય આપણે કેટલું કરવું પડે એ આપણે પહેલાં મેળવીએ. તો આપણે ખબર છે કાર્ય w બરાબર શું થાય, સંકલનમાં f ઇન્ટુ dx. ક્યાંથી ક્યાં સુધી, તો કે y1 થી ક્યાં લઈ ગયા આપણે y2 સુધી, અને અહીંયા dxની જગ્યાએ આપણે dy રાખીએ, કેમ કે આપણે y અક્ષ ઉપર લીધું, x અક્ષ ઉપર લીધું હોત તો dx રાખે. અહીંયા y અક્ષ ઉપર છે y1 થી y2, એટલે શું લખીએ આપણે dy ઇન્ટુ અહીં લખશું ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય. ધ્યાન આપજો, ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય એટલે wg રાખીએ તો અહીંયા શું આવશે fg અને cos પાઈ આવશે. શા માટે cos પાઈ, કેમ કે fg ટૂંકમાં નીચે તરફ હોય અને આપણે સ્થાનાંતર કઈ તરફ કરીએ ઉપર તરફ, તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય 180, કેમ કે બળ નીચે તરફ છે, સ્થાનાંતર કઈ તરફ છે ઉપર તરફ, તો બંને વચ્ચેનો ખૂણો 180 અને cos 180 એટલે આપણે ખ્યાલ છે -1 થાય, તો કેટલો આવશે fg dy y1 થી y2. ઓકે, ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય છે. ઓકે, હવે fg એટલે ખ્યાલ છે mg, અને mg અચળ નીકળી જાય, અને સંકલનમાં શું આવશે y1 થી y2 આ dy. હવે dy નું સંકલન આપણે ખ્યાલ છે y થાય, તો -mg કૌંસમાં શું આવશે dy નું સંકલન y ક્યાંથી ક્યાં સુધી y1 થી y2, માટે કાર્ય w બરાબર શું આવશે mg, પહેલાં ઉપરની લિમિટ આવશે y2 માઇનસ નીચેની લિમિટ આવશે y1. mg ને આપણે અંદર ગુણ નાખીએ તો થતું જે કાર્ય છે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા એ wg બરાબર શું આવશે, અને mg ને અંદર ગુણ નાખીએ -12 જ રાખીએ આપણે, એટલે mg y2 માઇનસ શું આવશે mg y1. હવે mg y2 એટલે કે u2 થાય ને, કારણ કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા આપણે ખ્યાલ છે mgh, તો આ તો શું છે y2 ઊંચાઈ સ્થિતિ ઉર્જા કેટલી થાય mg y2, અને y1 ઊંચાઈ સ્થિતિ ઉર્જા mg y1, એટલે આ તો તમારી સ્થિતિ ઉર્જા છે u2. wg બરાબર શું થાય u2 માઇનસ u1, એટલે કે માઇનસ ડેલ્ટા યુ પણ લખી શકો, અથવા તો અંદર માઇનસ ગુણ નાખો એટલે u1 માઇનસ u2 પણ લખી શકો. એટલે ટૂંકમાં અહીંયા કરવું પડતું કાર્ય છે ને એ કોના ઉપર આધાર રાખે, તમે જોઈ શકો કે ભાઈ તમે કરવું પડતું કાર્ય છે એનું પ્રારંભિક સ્થિતિ ઉર્જા અને અંતિમ સ્થિતિ ઉર્જા, અથવા તો એમ કહી શકો કે એના પ્રારંભિક સ્થાન, તમને પ્રારંભિક સ્થાન ખબર હોય એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જા મળીએ, તમને અંતિમ સ્થાન ખબર હોય તો અંતિમ સ્થિતિ ઉર્જા મળીએ, એનો તફાવત કરી નાખો તો થતું કાર્ય તમને મળીએ. એનો મતલબ એ થયો કે ગુરુત્વ ક્ષેત્રમાં પદાર્થને એક જગ્યાએથી ક્યાં લઈ જઈએ બીજી જગ્યાએ લઈ જઈએ તો કરવું પડતું જે કાર્ય છે ને એ માત્ર એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે. તમે વોટએવર જે પણ માર્ગ લ્યો, આ માર્ગ લ્યો, આ માર્ગ લ્યો, આ માર્ગ લ્યો, બધા માર્ગ માટે થતું કાર્ય કેવું થાય સેમ થાય, કે બધા માર્ગ માટે u1 અને u2 તો સેમ જ રહેવાનું છે. તમે કહેશો કે આ જે માર્ગ છે એના માટે તો કાર્ય વધી જાય, આ માર્ગ માટે કાર્ય ઓછું હોય, નેવર. એનું કારણ શું છે, દાખલા કે આ માર્ગે તમે લઈ ગયા તો અહીંયા સ્થિતિ ઉર્જા છે, પાછી અહીંયા આવે તો સ્થિતિ ઉર્જા તમને પાછી મળીએ. ખ્યાલ આવ્યો? દાખલા કે અહીંથી અહીં લઈ ગયા 100 જૂલ છે, તો અહીંથી તમે અહીં લઈ જાઓ તો માનો કે 200, પાછી અહીંથી અહીં આવે તો 100 તમને પાછી રિટર્ન મળીએ. ખ્યાલ આવ્યો? કારણ કે અહીંયા સ્થિતિ ઉર્જા વેસ્ટ નથી થતી, જે પણ તમે કાર્ય કરો ને એ તમારું વેસ્ટ થતું નથી. એટલે તમે ગમે તે માર્ગે ટૂંકમાં લઈ જાઓ ને તો કરવું પડતું કાર્ય કેવું થાય સેમ થાય, જે તમને સૂત્ર દર્શાવે છે. કરવું પડતું કાર્ય જો તમને સ્થિતિ ઉર્જા એનું પ્રારંભિક સ્થાન ખબર હોય એટલે u1 મળીએ, અંતિમ સ્થાન ખબર હોય તો u2 મળીએ, અને એનો બેનો તફાવત કરો તો તમને કાર્ય મળીએ. વોટએવર જે પણ માર્ગ તમે લીધો નો પ્રોબ્લેમ, માર્ગ સાથે કોઈ નિસ્બત છે નહીં. તમે ગમે એવા માર્ગ આમ જાઓ તો પણ બધા માર્ગ માટે થતું કાર્ય કેવું થાય સેમ થાય. તો આવા ક્ષેત્રને આપણે કેવું ક્ષેત્ર કહેશું? સંરક્ષિત ક્ષેત્ર કહેશું. સંરક્ષિત ક્ષેત્ર એટલે શું કે કરવું પડતું કાર્ય છે એ એના પ્રારંભિક સ્થાન
અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, એના માર્ગ ઉપર આધાર રાખે નહીં. તો આવા ક્ષેત્રને આપણે શું કહેશું? સંરક્ષી ક્ષેત્ર. તો જે ગુરુત્વ ક્ષેત્ર છે ને, એક પ્રકારનું કેવું ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર છે. એમાં જે બળ લાગે છે ને, ગુરુત્વાકર્ષણ બળ, એ કેવું બળ કહેવાય? સંરક્ષી બળ કહેવાય. બરાબર. તો એ પણ મુદ્દો આપણે બહાર આવ્યો કે સંરક્ષી ક્ષેત્ર એટલે શું. તો એ મુદ્દો આપણે લખી શકીએ એમ. આમ ગુરુત્વ ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તેના માર્ગ પર આધાર રાખતું નથી. આવા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહે છે. એટલે ગુરુત્વાકર્ષણ જે ક્ષેત્ર છે અથવા ગુરુત્વ ક્ષેત્ર છે, એક પ્રકારનું કેવું ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર છે. તદુપરાંત લાગતા બળને સંરક્ષી બળ કહે છે. જ્યાં ગુરુત્વાકર્ષણ બળ છે, એક પ્રકારનું કેવું બળ છે? સંરક્ષી બળ કહી શકો. તો ટૂંકમાં સંરક્ષી બળની પ્રોપર્ટી અથવા તો એનો ટૂંકમાં મુદ્દો છે એ શું છે? કોને સંરક્ષી ક્ષેત્ર એટલે શું? ભવિષ્યમાં વિદ્યુત ક્ષેત્ર પણ એક પ્રકારનું સંરક્ષી ક્ષેત્ર જ છે. તો સંરક્ષી ક્ષેત્રનો મતલબ શું થાય? કે પદાર્થને એક જગ્યાએથી ક્યાં લઈ જાઓ? બીજી જગ્યાએ લઈ જાઓ. તો કરવું પડતું કાર્ય છે એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, એના માર્ગ ઉપર આધાર રાખે નહીં. એ ગમે તે માર્ગ લઈ જાઓ તો કરવું પડતું કાર્ય કેવું હશે? સેમ. પ્રારંભિક સ્થાન ખબર હોય એટલે U1 મળી જાય, અંતિમ સ્થાન હોય એટલે U2 મળી જાય. એનો તફાવત કરી નાખો તો તમને થતું કાર્ય ડાયરેક્ટ મળે. એનો મતલબ કે કરવું પડતું કાર્ય પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે. ગમે તે માર્ગ લઈ જાઓ તો એના માટે કાર્ય કેવું આવશે? સેમ આવશે. એટલે કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો શું થાય? ફેરફાર, પણ કેવો? માઇનસ. તો આ રીતે સ્થિતિ ઉર્જાનો ટૂંકમાં કાર્ય કરશો એટલે સ્થિતિ ઉર્જામાં શું થાય? ફેરફાર થાય, અને એ કેવો થાય? નેગેટિવ. તો આ એની ટૂંકમાં પહેલી પ્રોપર્ટી છે. કેની? તો કે સંરક્ષી ક્ષેત્રની. હવે આગળ આપણે વધીએ. હવે આપણે કાર્ય ઉર્જા પ્રમેયને આધારે વાત કરીએ. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ધ્યાન આપજો, અહીંયા જે કાર્ય ઉર્જા પ્રમેય લાગુ પાડીએ એ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતા કાર્ય માટે લાગુ પાડીએ છીએ. એટલે ગુરુત્વાકર્ષણ જે બળ છે એને કારણે ગુરુત્વ જે આપણે કાર્ય કર્યું એને જ કારણે એનો વેગ V1 થી કેટલો થઈ ગયો? V2 થઈ ગયો. તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે Wg બરાબર શું થાય? ડેલ્ટા K. એટલે કાર્ય કરો તો ગતિ ઉર્જામાં ફેરફાર થાય, જે આપણે ઓલરેડી આગળ મેળવી ચૂક્યા છે. એટલે કે Wg એટલે આપણે ખ્યાલ છે અહીંયા શું છે? U1 માઇનસ U2, અને ડેલ્ટા K એટલે એની અંતિમ ગતિ ઉર્જા K2 માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા K1. એટલે કે U1 માઇનસ U2, K2 એટલે શું થાય? અહીંયા 1/2 m V2 સ્ક્વેર માઇનસ 1/2 m V1 સ્ક્વેર. કિંમત લખવી તો લખીએ, બાકી ન લખો તો પણ ચાલે. અને આ બાજુ આવવા દો તો U1 પ્લસ શું થાય? 1/2 m V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ U2 ની પહેલી બાજુ જવા દો તો U2 પ્લસ 1/2 m V2 સ્ક્વેર. એટલે કે U1 પ્લસ આ K1 બરાબર U2 પ્લસ શું થયું? K2. એટલે આ ટૂંકમાં એનું પ્રારંભિક સ્થાન છે, ત્યાં એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. જો આ એનું અંતિમ સ્થાન છે, ત્યાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. આ બંને સેમ છે. એટલે કે કોઈ પણ સ્થળે એમ હજી ત્રીજું સ્થાન હોત તો U3 પ્લસ K3 આવે, ચોથું સ્થાન હોત તો U4 પ્લસ K4 આવે. એનો મતલબ એ થાય કે કોઈ પણ ટૂંકમાં સ્થાન હોય એનું, કોઈ પણ પદાર્થનું કોઈ પણ જ્યાં પણ સ્થાને હશે ત્યાં કોનો સરવાળો અચળ રહી? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહી? અચળ રહી. આ સરવાળો કેવો રહી? અચળ રહેશે. એનો મતલબ એ થાય
કે જો સ્થિતિ ઉર્જા વધતી હશે તો ગતિ ઉર્જા ઘટે એટલી, અને જેટલી ટૂંકમાં સ્થિતિ ઉર્જા ઘટે એટલી ગતિ ઉર્જા શું થાય? વધે. તો બેનો સરવાળો કેવો રહી? હંમેશા અચળ રહી. તો અને જે અચળ રહી છે એને જ આપણે શું કહેશું? યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા E બરાબર શું થાય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. એનો સરવાળો હંમેશા અચળ રહી, અને અચળ જે રહી એને જ આપણે શું કહેશું? યાંત્રિક ઉર્જા. તો ટૂંકમાં સંરક્ષિત ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય. સંરક્ષણ થાય એટલે ખ્યાલ આવે ને, અચળ રહે એટલે એનો મતલબ શું થયું કહેવાય? સંરક્ષણ થયું કહેવાય. તો આ બીજી પ્રોપર્ટી છે કે ભાઈ જો આપેલ ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર હોય તો એમાં હંમેશા યાંત્રિક ઉર્જાનું શું થતું હોય? સંરક્ષણ થતું હોય. સંરક્ષણ થવું હોય એટલે કે એ અચળ રહેવી. આપણે અહીં જોઈ શકો તમે કે જેટલી પ્રારંભમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે એટલો જ અંતિમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, જે સાબિત થઈ ગયું જો અહીંયા કે U1 + K1 = U2 + K2. એટલે કે બેનો સરવાળો હંમેશા કેવો રહે? અચળ રહી. અને અચળ રહે એને શું કહેશું આપણે? યાંત્રિક ઉર્જા. જે અચળ રહી છે, અચળ રહે એટલે એનું શું થયું કહેવાય? સંરક્ષણ થયું કહેવાય. આમ ગુરુત્વ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય. લખી શકીએ આમ ગુરુત્વ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું શું થાય? સંરક્ષણ થશે. અને આપણે હજી સાબિત પણ કરશું એક ટૂંકમાં ઉદાહરણ લઈને. આગળ વધીએ. યાંત્રિક ઉર્જા E બરાબર શું થાય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો એ હંમેશા કેવી રહી? અચળ રહી. કેવી રીતે? માનો કે આ કોઈ પદાર્થ છે, અહીંથી તમે એની ગતિ ઉર્જા દાખલા કે 100 જૂલ આપી અને સ્થિતિ ઉર્જા 0 છે, એટલે કે જમીન ઉપર છે, હજી એને તમે ફેંકો છો, જમીન ઉપર હોય એટલે ઊંચાઈ 0 હોય એટલે સ્થિતિ ઉર્જા કેવી છે? 0. તો અહીંયા યાંત્રિક ઉર્જા કેટલી થાય? 100 જૂલ થાય, કેમ કે બેનો સરવાળો 100 + 0 100 જૂલ. માનો ઉપર જશે, ઉપર જાય એમ શું થાય? તો કે ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થતું જાય? સ્થિતિ ઉર્જામાં, કેમ કે હાઈટ એની વધતી જાય, અને જેમ જેમ ઉપર જશે એમ ગતિ ઉર્જા શું થતી જાય? ઘટતી જાય, અને સ્થિતિ ઉર્જા એટલી વધતી જાય. સપોઝ કે અહીંયા પહોંચ્યો છે અને એની ગતિ ઉર્જા દાખલા કે 60 જૂલ થઈ ગઈ, તો ત્યારે તમે ચેક કરો તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? 40 જૂલ હશે. અને બેનો સરવાળો કરો તો કેટલું થાય? 100 જૂલ. માનો કે મહત્તમ ઊંચાઈ પહોંચી ગયું, આ પદાર્થ મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો, એનો મતલબ કે એની ગતિ ઉર્જા 0 થઈ જાય ને. મહત્તમ ઊંચાઈ વેગ 0, તો ગતિ ઉર્જા કેવી થઈ જાય? ત્યાં 0. તો ત્યારે તમે ચેક કરો ઊંચાઈ કરીને તો એની સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? 100 જૂલ. ત્યારે સરવાળો કરો તો પણ કેટલો આવશે? 100 જૂલ. આમ ગમે તે ટૂંકમાં તમે સ્થાન લ્યો તો બેનો સરવાળો હંમેશા કેવો રહેશે? અચળ. જેને જ આપણે શું કહીએ? યાંત્રિક ઉર્જા. આમ ગુરુત્વ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું શું થાય? સંરક્ષણ. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા ટૂંકમાં મહત્તમ થઈ ગઈ. હવે પાછો નીચે આવે તો સ્થિતિ ઉર્જા ઘટતી જાય, અને એટલી જ ગતિ ઉર્જા શું થતી જાય? વધતી જાય. આમ પદાર્થ કોઈ પણ સ્થાને હશે તો એની યાંત્રિક ઉર્જા હંમેશા કેટલી રહેશે? 100 જૂલ. હવે એક એવું એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ જેમાં યાંત્રિક ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય. માનો કે આ કોઈ m દળનો પદાર્થ છે જે ટૂંકમાં કેપિટલ H ઊંચાઈએ છે, તો ત્યાંથી એને મુક્ત પતન કરવામાં આવે, એટલે શરૂઆતનો વેગ એનો 0 છે ત્યાં, એટલે ગતિ ઉર્જા ત્યાં કેટલી થાય? 0. અને સ્થિતિ ઉર્જા આપણે વાત કરીએ કે એનો શરૂઆતનો વેગ v0 એટલે ગતિ ઉર્જા 0 થાય, અને સ્થિતિ ઉર્જા ટૂંકમાં U1 કયો તો એ કેટલી હશે? mgh હશે. એ ઊંચાઈ છે એટલે સ્થિતિ ઉર્જા કેટલી હશે? mgh. તો ટૂંકમાં યાંત્રિક ઉર્જા E1 તમે વાત કરો તો યાંત્રિક ઉર્જા E1 બરાબર શું થાય? બોલો જી. K1 + U1. યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહીએ આપણે? યાંત્રિક ઉર્જા. K1 એટલે 0 છે, U1 એટલે કેટલી છે? mg કેપિટલ H છે, એટલે કે mg કેપિટલ H આવી ગયો. હવે આપણે શું કરશું કે આને મુક્ત પતન કરાવીએ, અને એ પડતો પડતો માનો કે અહીંયા આવે છે સ્મોલ h ઊંચાઈ, તો સ્મોલ h ઊંચાઈ આપણે યાંત્રિક ઉર્જા મેળવીએ, જેને આપણે E2 કહી દઈએ. ચાલો, તો ત્યાં ગતિ ઉર્જા માનો કે K2 છે, અને સ્થિતિ ઉર્જા કેટલી છે? U2 છે. તો
આપણે પહેલાં તો શું મેળવીએ E2 બરાબર શું થાય K2 પ્લસ U2. માનો કે એનો વેગ છે ને અહીંયા એ કેટલો છે V2 છે. અહીંયા વેગ V0 થી કેટલો થઈ ગયો અહીંયા માનો કે V થઈ ગયો. ચાલો V2 ને પણ V કહી દઉં. ચાલો તો यहाँ स्थिति ऊर्जा के लिए हसे बोलो जी तो गति ऊर्जा के लिए થાય 1/2 mv² प्लस स्थिति ऊर्जा mg स्मॉल h बराबर. હવે આપણે v2 ની કિંમત મેળવી લઈએ કેમ કે આપણે ચેપ્ટર નંબર 3 માં ઓલરેડી ભણી ગયા અચળ પ્રેરિત ગતિના સમીકરણો કે અહીંયા જે એક પ્રકારનું મુક્ત પતન જ થાય છે તો આપણે ખ્યાલ છે અંતિમ વેગનો વર્ગ માઈનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર કેટલો થાય 2g h નહીં થાય પણ કેપિટલ S માઇનસ સ્મોલ h એટલું અંતર કાપ્યું ના એટલા અંતર કાપ્યા પછી એનો વેગ v0 થી કેટલો થઈ ગયો v થઈ ગયો જે સૂત્ર આપણે ખ્યાલ છે. તો અહીંયા 2g કેપિટલ H માઇનસ શું આવશે સ્મોલ h એટલે શરૂઆતનો વેગ કેટલો છે 0 છે તો v² બરાબર શું આવશે 2g h માઇનસ 2g સ્મોલ h. તો એ v² ની કિંમત હું અહીંયા મૂકીશ બરાબર. એટલે હવે આ રફ કરું છું અહીંયા કિંમત મૂકીએ એટલે E2 બરાબર 1/2 m v² ની કિંમત મૂકું છું 2g કેપિટલ H માઇનસ 2g સ્મોલ h ઓકે પ્લસ આ આવશે તમારું mg h. આ 1/2 m ને અંદર ગુણ નાખીએ એટલે બે કેન્સલ થાય એટલે શું થાય mg કેપિટલ H માઇનસ આમાં પણ બે કેન્સલ થાય mg સ્મોલ h પ્લસ mg h એટલે આ બંને કેન્સલ થાય એટલે E2 બરાબર શું આવશે mg h. તો તમે અહીંયા E1 પ્રારંભિક સ્થાને E1 કેટલું હતું યાંત્રિક ઉર્જા પેલી કેટલી હતી mg કેપિટલ H અને અહીંયા બીજું સ્થાન માટે પણ એની યાંત્રિક ઉર્જા કેટલી છે mg. એટલે સમીકરણ 1 અને 2 પરથી તમે કહી શકો E1 બરાબર શું થાય E2. આમ યાંત્રિક ઉર્જાનું શું થાય યાંત્રિક ઉર્જાનું શું થાય સંરક્ષણ. યાંત્રિક ઉર્જા બદલાય નહીં કોઈ પણ ટૂંકમાં સ્થાને ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ પણ સ્થાને એની યાંત્રિક ઉર્જા એટલે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો રહે અચળ રહે. જે સાબિત થઈ ગયો તમે જોઈ શકો સમીકરણ 1 માં પણ એટલું જ છે અને સમીકરણ 2 માં પણ એનું બીજું સ્થાન છે ત્યાં પણ યાંત્રિક ઉર્જા એટલી જ છે. આમ ગુરુત્વ ક્ષેત્ર માટે એટલે કે સંરક્ષિત ક્ષેત્ર માટે યાંત્રિક ઉર્જાનું શું થતું હોય સંરક્ષણ થતું હોય. તો આ એની બીજી પ્રોપર્ટી છે કે જે આપણે સાબિત પણ કરી. તો ભાઈ પહેલી વસ્તુ શું જોઈએ આપણે કે એને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે પહેલી વસ્તુ. બીજી પ્રોપર્ટી કઈ જોઈએ કે યાંત્રિક ઉર્જાનું શું થાય સંરક્ષણ. હવે ત્રીજી પ્રોપર્ટી મેળવીએ સંરક્ષિત બળ કઈ રીતે એનું સૂત્ર મેળવીએ આપણે. તો આ વ્યવસ્થિત રીતે લખી લ્યો. હવે આપણે એની ત્રીજી પ્રોપર્ટી મેળવીએ કે ભાઈ આ પદાર્થ છે માનો કે આ પદાર્થને આપણે આવી રીતે આ માર્ગ અપનાવી અને પાછો હતો ત્યાં લઈ આવીએ છીએ તો કરવું પડતું કાર્ય છે એ કેટલું આવશે તો કાર્ય W બરાબર શું થાય F ઇન્ટુ આ dx બરાબર તમને ખ્યાલ છે કે આ રીતે પણ કાર્ય મળે U1 માઇનસ U2 આપણે મેળવ્યું છે સૂત્ર W બરાબર શું થાય કરવું પડતું કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો શું થાય ફેરફાર. આપણે સૂત્ર પહેલા જ ટોપિકમાં લઈ હતા ને ડેલ્ટા બરાબર માઇનસ ડેલ્ટા U બરાબર U2 માઇનસ U1 એટલે કે U1 માઇનસ U2. તો તમે અહીં જોઈ શકો કે પદાર્થને આપણે અત્યારે ત્યાં લઈ આવ્યા તો W બરાબર શું આવશે U1 U2 એટલે પણ કેટલું થાય U1 જ થાય કેમ કે U2 ઇઝ ઇક્વલ ટુ U1 કેમ કે હતું ત્યાં પાછો આવી ગયો પદાર્થ એની અંતિમ સ્થિતિ ઉર્જા પણ એ જ થાય કેમ કે પદાર્થને આપણે ક્યાં લઈ આવ્યા લાસ્ટમાં પાછો હતો ત્યાં લઈ આવ્યા એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જા પણ U1 થાય અંતિમ સ્થિતિ ઉર્જા પણ U2 થાય એટલે કે U1 માઇનસ U1 એટલે કેટલું આવશે 0. આનો મતલબ એ થાય કે ભાઈ સંરક્ષિત ક્ષેત્રમાં બંધ ગાળા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે 0. પદાર્થને તમે ટૂંકમાં હતો ત્યાં લઈ આવો
તો કોઈ મારે કાર્ય કરવું પડશે નહીં. તમને એ પ્રશ્ન થાય કે સાહેબ અહીંથી અહીંના અલગ અલગ આમાં તમે લઈ જાઓ તો કાર્ય તો કરવું જ પડે છે, પણ એવું નથી. જ્યારે તમે ટૂંકમાં લઈ જતા હોય તો કાર્ય કરવું પડે, પાછું તમે આ જે માર્ગ છે એમાં તમને રિટર્ન મળી જાય. ચાલે એવું અહીંયા કોઈ કાર્ય જે થાય એ વેસ્ટ નથી થતું. દાખલા કે અહીંથી 100 જૂલ લઈ ગયા તો 100 જૂલ સંગ્રહ થઈ ગઈ અને પાછું અહીંયાથી આવે તો એમાં પાછી વપરાઈ જાય. તો ટૂંકમાં હું તમને કહું કે આ રીતે તમે લઈ ગયા અહીંયા તો દાખલા કે 100 જૂલ વર્ક કરવું પડે અને પાછું તમને રિટર્ન મળે એટલે -100 જૂલ. તો બધા હતો ત્યાં તમે અહીંયા આવી જાઓ તો કરવું પડતું કાર્ય બંધ ગાળા માટે કેટલું થાય કે f × dx બરાબર તમે કહી શકો કે 100 અને -100 બરાબર કેટલું આવશે 0. ઉપર લઈ જતા હોય તો એને પ્લસ કયો તો નીચે આવે એ કાર્ય કેવું થાય માઇનસ. તો 100 - 100 કેવું થાય 0. એનો મતલબ કે જેટલી ઉર્જા તમે વાપરો એટલી તમને શું મળી જાય રિટર્ન મળી જાય. કેમાં તો કે સંરક્ષિત ક્ષેત્રમાં. તો આ સંરક્ષિત ક્ષેત્રની ત્રીજી પ્રોપર્ટી છે, એટલે કે એના મહત્વના મુદ્દા કહી શકો કે જેમાં બંધગાળા માટે કરવું પડતું કાર્ય કેવું થાય 0. લખી નખાય આમ સંરક્ષિત ક્ષેત્ર માટે બંધગાળા માટે કરવું પડતું કાર્ય હંમેશા કેવું હોય છે 0 હોય છે. એનું રીઝન પણ આપણે પ્રોપરલી આપ્યું છે. હવે નેક્સ્ટ એની પ્રોપર્ટી લાસ્ટ મળી લઈએ સંરક્ષિત બળ માટે. ચોથી પ્રોપર્ટી કે સંરક્ષિત બળ કઈ રીતે મળે, એમ સંરક્ષિત ક્ષેત્રમાં સંરક્ષિત બળ કઈ રીતે મળે. તો આપણે ખબર છે કે સંરક્ષિત ક્ષેત્ર માટે યાંત્રિક ઉર્જાનું શું થાય સંરક્ષણ થાય, એટલે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા હંમેશા કેવી હોય અચળ હોય છે. એટલે કે યાંત્રિક ઉર્જાનો ફેરફાર તમે કરો બરાબર, ગતિ ઉર્જાનો ફેરફારના સ્વરૂપમાં લખો બરાબર, સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હવે યાંત્રિક ઉર્જા તો અચળ રહી ને, તો અચળનો ફેરફાર કેવો થાય 0. કે અંતિમ પણ 100 હોય તો પ્રારંભિક પણ 100 હોય, 100 - 100 0. એટલે ફેરફાર કેવો થાય હંમેશા 0 બરાબર. ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર, એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ શું લખાય સ્થિતિ ઉર્જાનો ફેરફાર. એટલે જો ટૂંકમાં ફેરફાર ટૂંકમાં એકદમ નાનો હોય તો આને ડીકે પણ લખી શકાય, ડેલ્ટા કે ની જગ્યાએ બરાબર શું લખાય ડીયુ. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર તો શું થાય કાર્ય થાય, કાર્ય બરાબર શું થાય ગતિ ઉર્જાનો ફેરફાર. જો અહીં લખવું હોય તો ડાયરેક્ટ અહીં લખ નાખો. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા કે એટલે શું લખાય ડબલ્યુ લખાય બરાબર માઇનસ ડેલ્ટા યુ. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આપણે ખ્યાલ છે ડબલ્યુ બરાબર શું લખાય ડેલ્ટા કે, એટલે ડેલ્ટા કે બરાબર આપણે શું લખી નાખ્યું ડબલ્યુ બરાબર. ઓકે, અને ડબલ્યુ એટલે અહીંયા ડેલ્ટા ડબલ્યુ લખશું આપણે, એટલે કે ડી ડબલ્યુ બરાબર શું લખાય માઇનસ ડીયુ. અને ડી ડબલ્યુ એટલે ખબર છે એફ ઇન્ટુ શું લખાય ડીએક્સ. નાનું સ્થાનાંતર કરવા માટે ડીએક્સ સ્થાનાંતર કરવા માટે કેટલું કાર્ય કરવું પડે એફ ઇન્ટુ ડીએક્સ બરાબર શું લખાય માઇનસ ડીયુ. એટલે કે એફ બરાબર કેટલું થાય લખવું હોય અહીં ધ્યાન આપજો. એફ બરાબર શું થાય તો માઇનસ ડીયુ બાય ડીએક્સ. તો આ શું આવી ગયું સંરક્ષિત બળ આવી ગયું. તો આ ચોથી ટૂંકમાં પ્રોપર્ટી છે કે ભાઈ સંરક્ષિત ક્ષેત્ર માટે સંરક્ષિત બળ એફ બરાબર શું લખાય માઇનસ, ધ્યાન આપજો માઇનસ ખાસ રાખવાનું થાય ડીયુ બાય ડીએક્સ, જ્યાં યુ એટલે શું છે સ્થિતિ ઉર્જા છે બરાબર. તો આ રીતે જો એના ઉપરથી તમને સંરક્ષિત બળ પણ મળી જાય કે ભાઈ ગુરુત્વ બળ છે એ બરાબર mg છે, અને જો આના ઉપરથી મેળવવું હોય તો મળે કઈ રીતે તો કે F બરાબર માઇનસ ડી બાય ડીએક્સ, અને યુ એટલે આપણે ખબર છે શું થાય mgh, અથવા તો x ઊંચાઈએ ગયો તો mg શું થાય x, તો માઇનસ શું થાય mg ડી બાય ડીએક્સ કૌંસમાં શું થાય x, અને x નું વિકલન શું થાય 1, ખાલી x નું વિકલન શું થાય 1, તો એ કેટલું આવી ગયું માઇનસ mg. તો આવી ગયું સંરક્ષિત બળ. તો તમને યુ ખબર હોય ને, આપેલ ક્ષેત્રની યુ ખબર હોય એટલે કે સ્થિતિ ઉર્જા ખબર હોય, એના ઉપરથી આ રીતે એનું વિકલન કરી અને સંરક્ષિત બળ પણ તમે મેળવી શકો.
તો સંરક્ષી બળ F બરાબર શું થાય? ધ્યાન આપજો, આગળ પણ ભવિષ્યમાં પણ કામ લાગશે. વિદ્યુત ક્ષેત્ર માટે પણ આ કામ લાગે, ગુરુત્વ ક્ષેત્ર પણ કામ લાગે કે સંરક્ષી બળ F બરાબર શું લખાય? માઇનસ du/dx. કેમ કે આ જે છે સ્થિતિ ઉર્જા એ કોની સાથે બદલાતી હોય? x સાથે, એટલે કે સ્થાનાંતર સાથે ચેન્જ પણ એ રીતે થતી હોય. ઓકે, તો આ ચારે ચાર પ્રોપર્ટી છે એ આપણે ખાસ મગજમાં રાખવાની છે. પહેલી કે સંરક્ષી ક્ષેત્ર માટે કરવું પડતું કાર્ય એના પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, એના માર્ગ ઉપર આધાર રાખીને એક પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ભાઈ બંધ ગાળા માટે કરવું પડતું કાર્ય કેવું હોય? શૂન્ય હોય. ત્રીજી વસ્તુ તો કે એનું સંરક્ષી બળ છે એ બરાબર શું લખાય? માઇનસ du/dx. અને ચોથું વસ્તુ આપણે કઈ મેળવી? તો કે એ જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ કલા હોય કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે, એટલે કે W બરાબર શું લખાય? ટૂંકમાં માઇનસ ડેલ્ટા યુ. તો આ રીતે બધી જે પ્રોપર્ટી છે એ આપણે ખાસ મગજમાં હોવી જોઈએ. અને ચોથી પાંચમી વસ્તુ એમ કહી શકો કે ભાઈ યાંત્રિક ઉર્જાનું શું થતું હોય? સંરક્ષણ, જે આપણે સાબિત પણ કરેલું છે. ઓકે, લખી નાખો.